શિયાળામાં જામફળ પુષ્કળ પ્રમાણમાં મળતા હોય છે. એમાં પણ જો તમારા ઘરે લાલ જામફળનું ઠંડુ ઠંડુ એવું જ્યુસ પસંદ કરવામાં આવતું હોય તો આ વિડીયો જરૂરથી જોજો. કમ્પ્લીટ વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સ પર ક્લિક કરજો. જામફળના પલ્પને આખા વર્ષ માટે સ્ટોર કરીશું અને તેમાંથી 3 અલગ અલગ પ્રકારના જ્યુસીસ બનાવવા માટે 1 કિલો જેટલા જામફળ લઈ ધોઈ અને છાલ ઉતારી લઈશું. ત્યારબાદ નાના નાના ટુકડાઓ કરી લઈશું અને એ ટુકડાઓને મિક્સર જારમાં ઉમેરી ક્રશ કરી લઈશું. ક્રશ કર્યા બાદ આપણે તેને સારી રીતે ગાળી લેવાનું છે, જેથી કરીને તેમાં રહેલા બી સારી રીતે નીકળી જાય. આ પલ્પને 12 માસ ફ્રીઝરમાં સ્ટોર કરવા માટેની એકદમ આસાન ટ્રીક છે. જે એરટાઇટ કન્ટેનરમાં તમે આ પલ્પને સ્ટોર કરવા માગતા હોય તેમાં થોડી એવી ખાંડને સ્પ્રિંકલ કરીશું. આખું કન્ટેનર ભરાઈ જાય ત્યારબાદ ઉપર ફરીથી ખાંડને સ્પ્રિંકલ કરી અને ડબ્બાને ફ્રીઝરમાં રાખી દઈશું. જ્યારે મન થાય ત્યારે ઠંડુ ઠંડુ જ્યુસ બનાવીને પી શકાય.